ને ધ્યાન કરો છો એ ત્યાં કેવી રીતે ઉપયોગમાં આવે કે જેથી આપણને દુઃખ ન લાગે એવું કંઈ ખરું મેડિટેશન તમારું? હવે દાખલા તરીકે તમે મેડિટેશન એટલા માટે કરો છો કે જેથી તમારી પ્રકૃતિથી તમે જુદા પડી જાઓ, પ્રકૃતિથી તમે અલગ પડી જાઓ તો પ્રકૃતિના દુઃખ તમારા ન થાય. તો તમે એના માટે એટલે આ મેડિટેશન તમે એવું છે કે જે તમારી અંદર જે સુખ દુઃખ થતા હોય એની અંદર કંઈ અસર ન કરે કે કયા પ્રકારનું તમારું મેડિટેશન? અસર ઓછી કરે, એમ બહુ ઓછી કરે. બીજું કે જે વસ્તુ મારાથી શક્ય નથી અને વિશ્વ ચેતના અને કર્મનું ફળ, બરાબર, એ બધા બેઝ ઉપર હું કેલ્ક્યુલેશન કરી અને હું ફક્ત ને ફક્ત આપણે ઈષ્ટ કુળદેવી છે ચામુંડા માતા, એને પ્રાર્થના કરું. ગુરુદેવને સવારે બ્રહ્મમુહૂર્તમાં ઉઠું ત્યારે મારા ઘરની જી આજી મોટર કહે છે કે ઘરની કોઈ પણ મેટર છે એના વિશે હું શું કે કોઈ પણ ગુરુજી પાસે સાંસારિક સમસ્યા લઈને જવાનું જ દઉં. બરાબર. હી ઇઝ નોટ ધેર ફોર ધેટ મેટર. બરાબર. સ્પિરિચ્યુઅલ માટે જ છે ધ્યેય. બરાબર. પણ છતાં પણ હું ક્ષમા માગી અને અતિશય જ્યારે અતિ થાય ને ત્યારે અતિ કે વોટ ટુ ડુ ને કોને કેવું, રોવું તો કેવું, બરાબર, રોવાનું નહીં. ફક્ત એક અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરે કે અમને પ્લીઝ જસ્ટિફાય, બરાબર, તમે આમાં કંઈક કરો, માર્ગદર્શન આપો. કોઈ પણ પ્રકારે આમાં સાંગોપાંગ પાર નીકળી જાય છે. કોઈ પણ પ્રકારનું દુઃખ હોય સહન કરવાની શક્તિ આપે. અમને અડે નહીં, એવું નહીં. પણ એ મારું જે અંતઃકરણ છે એ સંવેદનાપૂર્ણ છે, પણ એ સંવેદના એટલી બધી હોય કે હું હાવ પછી ઓલું થઈ જાઉં. હું બસ પ્રાર્થના કરું છું. બરાબર. પ્રાર્થનાથી મોટી કોઈ શક્તિ નથી. બરાબર. અને અમારી 24 hours પ્રાર્થના નામ છે. બરાબર. એમાં પણ લખાઈ છે. બરાબર. એ સ્થિતિમાં. બરાબર. ઘરની કોઈ પણ સાંસારિક સ્થિતિ હોય કે બીજું કંઈ પણ હોય, અમારે અત્યારે લખવાની છૂટ જ છે. બરાબર. સાધક નોન સાધક એનીબડી કેન ડુ ઇટ. તમારા આત્મજ્ઞાન માટેનો કોઈ પ્રયાસ કરો કે આત્મજ્ઞાન એટલે તમારી અંદરનું જે ડિવાઇન તત્વ છે એ કેવી રીતે પ્રગટ થાય એના માટે કંઈ ખરું? તમારું ડિવાઇન અંદરનું જે તત્વ છે એના માટેની સાધના કોઈ ખરી? ડિવાઇન તત્વ પ્રગટ કરવા માટે જે મારી પોતાની જે અંદરની સ્થિતિ છે એ બધી બરાબર. એના માટે હું ફક્ત મેં પવિત્ર આત્મા, મેં શુદ્ધ આત્મા, હું પવિત્ર આત્મા શુદ્ધ આત્મા છું, હું ફક્ત પવિત્ર અને શુદ્ધ આત્મા છું. એનું નિત્ય આ દરમિયાન જાપ કરું. અને સહસ્ત્રાર ચક્ર ઉપર હું જ્યારે મારું ચિત્ત રાખું ત્યારે મને એકદમ બરફ જેવું ઠંડુ થઈ જાય. અને એક ડોઠલા ક્યાં જતી રહે છે મને ખબર નથી. મારું કહેવાનું એ છે કે એના માટે કોઈ પ્રયત્ન નિષ્ફળ જાય છે. જે ઘટિત થઈ છે ને એ જ સાચું છે. અચ્છા, હું ઘટિત થાય ને એવું ઈચ્છું. બરાબર. હું રિક્વેસ્ટ કરું ને મને ધ્યાન લાગે એ વ્યાજબી ન કહેવાય મારી દ્રષ્ટિએ. એ ઘટિત હોના चाहिए. ગુરુ કૃપામાં ઘટિત થઈ જાય ને બસ બની જાય. બરાબર. એ સેલ્ફી થઈ જાય. બરાબર. એ સ્થિતિ વધારે સારી. બરાબર. કારણ કે જીવન છે એ તો હંમેશા કોઈ ને કોઈ પ્રકારના દુઃખ, પ્રશ્નો, સમસ્યાઓ અને એમાંથી કેમ નીકળવું ને એક આપણને કાંઈ અડે નહીં એવું કંઈક કરવું એવું જ્ઞાન તો જરૂરી જ છે ને. કારણ કે કુદરતે આપણને અમુક લેસનો આપણને જીવનના લેસનો આપતા હોય કે જેમાંથી આપણે મેચ્યોર થઈને આગળ ઇવોલ્યુશનની પ્રક્રિયામાં આગળ જાય. એમ જોઈએ તો ધારો કે આપણે પ્રાર્થના કરીએ પણ હવે એ પ્રોબ્લેમ કંઈ સોલ્વ તો નથી થતા અને એકના એક પ્રોબ્લેમ રિપીટેડલી થાય છે એટલે ક્યાંક સમજણની તો જરૂર પડે જ છે. અચ્છા. કે ભાઈ અત્યારે જે સ્થિતિ છે એમાં સ્વીકાર જરૂરી છે કે કેવી રીતે એટલે ધ્યાન ક્યાં તમે પૂછો છો ક્યાં કામ લાગે. તો એ સ્વીકાર થવામાં કામ લાગે એની માટે બરાબર સમજણ તો વધારે પડશે. બરાબર. તો અન્ડરસ્ટેન્ડિંગ કેવી રીતે આવે આપણી અંદર કંઈ ખરું? આમ જોઈ છે સમજ જ જોઈ છે. આમ સાચી વાત છે તો જીવનની સમજ જોઈ છે. માનો કે પ્રશ્ન છે એને આપણે માઇક્રોસ્કોપ કાચથી જોઈ શકીને એઝ ઇટ ઇઝ છે એવી રીતે જોઈ શકીએ. તો આપણે એમાં કેવી રીતે કરી કે જેથી પ્રશ્ન એઝ ઇટ ઇઝ લાગે, નો મોટો લાગે કંઈ એ ટાઈપનું. એટલે 2 દિવસથી હું થોડુંક એટલે કાલથી ઓલું લિસ્ટ બનાવવાનું કન્ડિશનિંગ વાળું શરૂ કર્યું ને. બરાબર. એટલે એના ઉપરથી સમજાય છે કે આપણને એમ છે કામેનો માણસ ક્યાંક બદલી જાય એ તો બદલી શકે એમ જ નથી અને આપણને ઇરિટેશન થયા કરે છે. બરાબર. એટલે એના ઉપરથી એટલે આમ ખ્યાલ તો છે બદલવું તો આપણે જ પડશે. બરાબર. એ તો જે છે ત્યાં છે
અને ફેક્ટનો સ્વીકાર કરવો જ પડશે. બરાબર. હવે ઓલી બેન છે એને છોકરી ગમતી નથી, કાંઈ કારણ નથી. હા. કોઈ પણ બાળક ગમી જાય, હા. આપણું નહીં ગમે ઈ હોય, હા, હા. કોઈ પણ બાળક ગમી જાય, પણ હવે એને નથી ગમતું. હા, તો. તો એનું શું કરવું? અચ્છા. ઈ તો ફેક્ટ છે કે હા. હવે ઈ તો એમાં કઈ ચેન્જ થવાનું એમાં નથી, change તો થવાનું આપણે ચેન્જ કેવી રીતે આપણે થાય કે કેવી રીતે- જેથી પ્રશ્ન ન લાગે. બરાબર. પણ એ લેવલે આવવું કેવી રીતે? માનો કે એ એક્સેપ્ટ ન થતું હોય આપણને, તો શું કરવું? એટલે હજી આમ વારે વારે ઉભરા તો આવે જ છે ઉપર. એને કોઈ રીતે સ્વીકારવું ન હોય કે હામે નાની ભૂલ છે ઈ, એટલે આપણી ભૂલ આપણે નથી સ્વીકારી શકતા ઈ નથી જોવું હતું આપણા બરાબર. મનને. બરાબર. અને સામેના ઉપર ઢોળવાની બહુ મહેનત વારે વારે આપણે એને પાછું સમજાવી પાછું ઈ ઓલામાં જ જતું રહે. બરાબર. એવું તો થાય છે. પણ ધારો કે આપણી પાસે એક કેન્દ્ર બનાવવાનું કે પ્રેઝન્ટ મોમેન્ટનું એક છે કે જ્યાં ઈ વિચાર કરવા માંડે ને ત્યાં પાછું એને પ્રેઝન્ટ મોમેન્ટમાં લાવીએ છીએ. બરાબર. એટલે ઈ એક ફ્લો પાછો કપાઈ જાય. બરાબર. પાછું ઈ ઊભું થાય, બરાબર. પાછું ઈ ફ્લોમાં વિચારના ફ્લોમાં એને જવું હોય, પાછું બરાબર. લઈ આવવું પડે. બરાબર. પછી એનાથી અન્ડરસ્ટેન્ડિંગ કેવી રીતે આવે? અન્ડરસ્ટેન્ડિંગ, માનો કે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો છો તો એમાં અન્ડરસ્ટેન્ડિંગ કેવી રીતે આવશે? એટલે એનાથી થોડા જુદા પડી શકીએ છીએ અને ઈ પેલા ઈ ફ્લોમાં જતા રહેતા હતા, એની બદલે ઈ ફ્લો ધીમો પડી જાય છે. એટલું જોયું. અન્ડરસ્ટેન્ડિંગ તમારે આમાં કંઈક કેવું હોય? અન્ડરસ્ટેન્ડિંગ એમ કે આપણને જીવનના કોઈને કોઈ પ્રકારના પ્રશ્નો તો આવતા હોય છે જીવનની અંદર, તો એને ફેસ કેવી રીતે કરવા કે જેથી આપણને કોઈ પ્રકારનું દુઃખ ન થાય, આપણે બીજાને ફેરવાય નથી, આપણે પોતે ફરી જાય, એવું કંઈક છે ખરું? તો આ જેમ તમે કીધું ને કે બીજા કોઈ ફરે એમ તો શક્ય નથી. આપણે બદલી જઈએ, આપણે બદલી શકીએ? આપણે પોતાને તો ન બદલી શકીએ એમ લાગે છે. એક બે વાર આપણે થોડું બદલીને કરશું કે ચલો હું નવું ટ્રાય કરું છું, પછી પાછા આપણે ઓલ્ડ ટ્રેક પ્રમાણે જ કરવાના છીએ. તો તેમાં શું? એમાં જ્યારે જે પરિસ્થિતિ છે, હમણાં પહેલાં તો જે પરિસ્થિતિ છે એ બહુ પ્રોબ્લેમવાળી છે. એ આપણા જે ગમા અણગમા ઇમિડિયેટલી જે યંત્રથી નીકળે છે કે આ તો બહુ મોટી વસ્તુ છે, આ મારાથી હેન્ડલ થાય ન થાય તો જુદી વાત છે, પર પ્રોબ્લેમ આવી ગઈ અને મારે અંદર ઇમિડિયેટલી એક તો નેગેટિવિટીનો એવો દિવાલ ઊભો થઈ ગયો કે આ પ્રોબ્લેમ આવી ગઈ છે. એ પ્રોબ્લેમને અમને જેમ કહીએ ને કે જુદા પડીને જે જોવાની વાત થાય, એ જુદા પડીને જોવાય કેવી રીતે? આપણે તો સાવ પ્રોબ્લેમ સાથે એકદમ તાદાત્મ્ય થઈ ગયા છે કે આ મારી જ પ્રોબ્લેમ છે. તો એને જ્યારે કોઈ ચીજ દૂર રાખેલી હોય અને હું એને જોઉં કે સમજો કોઈ વિચાર આવે છે, જે પણ ટેન્શનવાળો વિચાર આવે છે કે કોઈએ સમજો ઇરિટેશન, મને કોઈ ઇરિટેટ કરે છે અને હું એને જે વસ્તુ બને છે એને વગર કાંઈ મારા અભિપ્રાય આપે કે આ ઇન્સાન આમ જ છે, આ વ્યક્તિ તો માનવાની જ નથી, અથવા આ આમ બનવાનું જ છે, આ વાત થવાની જ છે, એ વગર કોઈ પૂર્વગ્રહે જ્યારે હું જોવાનો પ્રયત્ન કરું કે જે ચીજ છે એમ જ, એ જોવાનું પહેલાં જરાક અઘરું લાગે. કારણ જે કોઈ વ્યક્તિ આવે છે સામે, એના આપણે ઇમિડિયેટલી પાસ્ટમાં જે પણ ડેટા આપણે લઈ આવ્યા છીએ કે જે એનો જે વ્યવહાર હતો અથવા એને જે પણ કર્યો છે એના મુજબ આપણે એ દ્રષ્ટિથી જ એ વ્યક્તિને જોઈએ. એટલે ઇમિડિયેટલી જે ઇન્સાન એનો જે હતો આપણો માઇન્ડમાં જે પિક્ચર બન્યો હતો પોઝિટિવ અથવા નેગેટિવ, આપણે એ જ નજરથી એ જ દ્રષ્ટિથી એને જોઈએ. તો આ જે પ્રોબ્લેમ કરવાવાળી વાત છે એ આ જ છે કે આપણે જે પૂર્વગ્રહથી કોઈ પણ વ્યક્તિને અથવા કોઈ સિચ્યુએશનને જોઈએ. હમણાં જે પ્રોબ્લેમ્સ આવે છે, આપણો પ્રશ્ન એમ હતો કે પ્રોબ્લેમ્સને આપણે ફેસ કેવી રીતે કરવો કે જે રિયલ અન્ડરસ્ટેન્ડિંગથી ના એ પ્રોબ્લેમ્સ પોતમેળે વહી જશે, ના મને એટલે એનું અફેક્ટ થાય. તો એ પ્રક્રિયા કેવી હોય કે એ જે સિચ્યુએશન બને છે, આપણે જ્યારે એ ખબર પડે ને કે બહારની જે પણ પ્રસંગ બને છે બહારનું, અગર મને કોઈ ઇરિટેટ કરે છે કે મને કોઈ વારંવાર એક જ તકલીફ આવે છે,
એ મારી અંદર એ અણુપરમાણુ એવા છે જે બહારની વ્યક્તિ બહારના પ્રસંગોને ઇન્વાઇટ કરે છે. એ માનવાનું થોડું ડિફિકલ્ટ લાગે કે ના, હું મારી અંદર આવું બધું નથી, હું તો એકદમ શાંત છું, મને તો દુનિયાની કોઈ ચીજમાં એટલું કાંઈ ઇન્ટરેસ્ટ નથી. લો ઓફ એટ્રેક્શન ઉપર જ છે. એક પ્રકાર આપણી અંદર જે પ્રકારના અણુ પરમાણુ છે ને, હા, એ પ્રકારની પરિસ્થિતિઓ આપણે બોલાવીએ છીએ. બંધારણ કરાતું. એટલે પરિસ્થિતિ આવે છે એને આપણે જવાબદાર ઠેરવી છીએ, પણ આપણે પોતે એના માટે રિસ્પોન્સિબલ છીએ. એટલે કુદરત એમ કહે છે કે આ પ્રસંગ બન્યો છે અને તમને તમારા જીવાત્માને તમારે સુખી રાખવાનો છે. જીવનની સમસ્યા હું આપું, તમારે જીવનની કળા શીખવાની છે કે જીવનની સમસ્યા આવે અને તમને કંઈ હલબલાવે નહીં, તમારા પ્રેમને હલબલાવે નહીં, તમારી શાંતિને હલબલાવે નહીં, તમારા આનંદને હલબલાવે નહીં, એવું કંઈક શિક્ષણ લેવાનું છે. એટલે આપણા અંદરના જે અણુ પરમાણુ છે એ બીજાને આમંત્રણ આપે છે. એટલે તો તમે બરાબર ઓબ્ઝર્વેશન કર્યું હશે કે વારે વારે થોડા સમયે કોઈ ને કોઈ પ્રશ્નો તો આપણા જીવનની અંદર હોય. પહેલા કંઈક હોય, પાછા એ જ હોય, પાછા ત્રીજા હોય, ચોથા હોય. તો આ પ્રશ્નનું સોલ્યુશન બહારના જગતમાં નથી, પણ આપણા અણુ પરમાણુના બદલાવટમાં છે. આપણા અંદરના અણુ પરમાણુ શાંતિમય, પ્રેમમય, ભલે આપણાથી વિરુદ્ધ વ્યક્તિ છે, આપણની ટીકા ટિપ્પણ કરે છે અને છતાંય આપણને કાંઈ લાગે નહીં. મને ગમતું નથી એવું ગમે છે અથવા ગમતું નથી, આ બે ભાવથી અલગ થવાની પ્રક્રિયા છે. અને આ અલગ થવાની પ્રક્રિયાના અણુ પરમાણુ તમારી અંદર હાયર પ્રકારના અણુ પરમાણુ જો પેદા થવા માંડે ને, તો પછી આ સમસ્યાઓ જે આવે છે ને, એ સમસ્યાઓને તમે ઉકેલ સારી રીતે પ્રેમથી, શાંતિથી ને આનંદથી કરી નાખો તો હવે એ સમસ્યા ફરીથી નહીં આવે. એ ટાઈપનું એટલે કરવાનું છે એ આપણા અંદર જ કંઈક કરવાનું છે. હવે માનો કે એક વ્યક્તિ હાવ નાદાન છે, ગાંડી છે, અને એ એની રીતે બેહુદું વ્યવહાર કરે છે, તો આપણે એની હારે ગાંડા શું કામ થાય? હાલો, એનો નેચર એમ છે. આપણે માનો કે હવે નેચર એનો ખરાબ છે ને દુઃખી હું થાવ, ક્યાં કારણ? એનું કારણ શું? માનો કે કોઈ વ્યક્તિ છે એ કંઈક જુદા વિચાર ધરાવે છે, હવે એને તો આપણે બદલાવી શકીએ એમ નથી, અને એના નિમિત્તે આપણે આપણા જીવાત્માને હેરાન કરી તો એ શું કામ કરવું? તો કોન્ફ્લિક્ટ અમુક તો વધતો જશે. હા, તો વધતો જાય. અને સમસ્યાઓ પાછા આ સમસ્યા પૂરી થઈને બીજી આવશે ને બીજી થઈને ત્રીજી આવશે. તો હવે શું કરવું? એટલે આપણા અણુ પરમાણુને ચેન્જ કરવાના અને હાયર પ્રકારના અણુ પરમાણુ છે ને આપણી અંદર ઉતારવાના છે. આપણે જ ચેન્જ થવું પડશે. આપણે ચેન્જ. જો સામાન્ય વ્યક્તિ ચેન્જ ન થવા માંગે, હા, હા. આપણે ચેન્જ થવું પડશે. ના, એને સામેવાળા કોઈ ચેન્જ થવાનું જ નથી. આ તમારે લખ કોઈ તો લખી લેજો, કોઈ ચેન્જ નથી થવાનું સિવાય હું ચેન્જ થાવ. પરિસ્થિતિને જોવાનો મારો આખો નજરિયો બદલી જાય ને, પરિસ્થિતિને જોવાનો જ નજરિયો બદલી જાય ને. પ્રકૃતિનો એક સેટ છે કે એ આવો છે, ક્રૂર છે, કોક લુચાઈ વાળો છે, કપટ વાળો છે, તો પ્રકૃતિનો ચહેરો જોવાની મને ગમે છે કે વાહ, પ્રકૃતિનો આઈ સેટ છે, પ્રકૃતિનો આઈ સેટ છે, પ્રકૃતિનો. અને મારી અંદર આવા પ્રકૃતિના સેટ કેવા છે, હું મારી અંદર એ જોઉં. તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારનું દુઃખ કે સુખ ભોગવે, એમાં દાદા ભગવાન કહે છે કે ભોગવે એ તમારી ભૂલ છે, જી ભોગવે છે એ તમારી ભૂલનું પરિણામ. હા, એટલે આપણી અન્ડરસ્ટેન્ડિંગ નથી. હા, બસ. આપણી અગર અન્ડરસ્ટેન્ડિંગ નથી એટલે આપણને સમસ્યા લાગે. હા, સમસ્યા લાગે છે. સમસ્યા લાગે છે. સમજ નથી એટલે સમજ નથી. દુઃખ કે સુખ જે ભોગવું છું હા. એ એકચ્યુઅલી મારી પોતાની જ પરમાણુઓને ના, એટલે વસ્તુને જોવા માટેનો મારો નજરિયો ઈ ટાઈપનો છે. ડાયમેન્શન મારો હા, ડાયમેન્શન છે એ લોઅર છે. તો મૂળ વસ્તુ આ પોતાને ચેન્જ જો કરવું હોય તો એની મૂળ વસ્તુ તો આપણને એ સંકલ્પ એવો જોઈએ ને કે હા, મને થવું છે ચેન્જ, મને રિયલની શાંતિ જોઈએ છે. એટલે એ આ પ્રોસેસ માટે પ્રેમ જોઈએ ને, પ્રેમ જોઈએ. પ્રોસેસ માટે મને સુખી કરવો, બીજાને નહીં. બીજા ભલે ગાંડા હોય, પણ મારા કમસે કમ મને તો હું સુખી કરું. માનો કે આપણે કોકના વિશે, ભલે કોક ઓલા વ્યક્તિ છે એના વિશે આપણે નેગેટિવ થોટ કરી તો આપણે આપણને દુઃખી કરીને, તો મારે દુઃખી નથી કરવું. મારે અંદરના જીવાત્માને સુખ્યો કરવો, તો શું કરવું જોઈએ એ સમજવાનું. સેલ્ફ હેપીનેસ આપણે માટેનો પ્રયત્ન. હા, અને આપણા યંત્રની અંદર તો સ્વાર્થ જ પડેલો છે. આપણું જે આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર કુદરતે આપેલા છે, એમાં સ્વાર્થ સિવાય કાંઈ નથી. એમાં નાનપણના જે ટ્રેકો ઘૂસી ગયા હોય, એમાં આપણા હાથમાં બિચારા કોઈ માણસ બધા ગુલામ છે. તો હવે ગુલામ લોકો
આ રીતે વ્યવહાર કરે છે, બિચારાને જેને ખબર નથી એ લોકો વ્યવહાર કરે છે, તો આપણે કેમ આપણા ઘરમાં કોઈક ગાંડું માણસ હોય કે કોઈક સમજુ ન હોય તો આપણે એમ કહીએ તમને નથી ખબર કે આ એવો માણસ છે, તો આપણે કેમ આપણે જાતું કરી દઈએ. જાતું કરી દઈએ આમ. અને બને કે આપણા પ્રેમની અસર એના ઉપર જાય. હમ. આપણા અંદરનો જે પ્રેમ છે ને, ભલે એને જે કરવું એ કરે, પણ આપણા અંદરનો પ્રેમ એવો વેવરાવી કે એનું આખું પરિવર્તન આપણા અણુ પરમાણુ જો પ્રેમમય થઈ જાય તો એ બદલાઈ જાય. હમ. આપણી જ રાહ જોવે છે કે તમે બદલાઈ જાઓ એટલે આખું જગત તમારી સિંક્રોનિસિટીમાં, તમારા તાલમેલમાં, તમારા ઓર્કેસ્ટ્રામાં આવી જાય, આમ સિંક્રોનાઇઝમાં આવી જાય બધા. એ ચાલુ પ્રોસેસ કરતા આપણે ઘણી વખત વચ્ચે એકદમ એમાં તાદાત્મ્યપૂર્ણ વાતાવરણમાં આવી જાય છે અને એમ કરતાં એ ભૂલી જાય છે કે મારો તો પ્રેમનો સ્વભાવ છે, મારે તો પ્રેમ વેચવાનો છે, મારે પ્રેમ ના કે એટલે અત્યારે આપણને જે હલાવે છે અંદરના ડેટાઓ હલાવે છે, હા. અંદરની સ્મૃતિઓ, અંદરના સંસ્કારો, એ આપણને ધક્કો મારીને. હવે આ જે સ્મૃતિ છે એનાથી જુદું જે આપણી અંદર ડિવાઇન તત્વ, જે જોનાર તત્વ છે ને, એને જો પ્રગટ કરી તો આ વિચારનું બળ તૂટતું જાય. અત્યારે વિચાર છે એ આત્માને ઢાંકે. તમે જો તો ખરા, જળ વસ્તુ ચેતનને ઢાંકે. એટલે તમે વિચાર કરો કે વિચાર આપણને એક નેગેટિવ થોટ આવ્યો અને એ આપણને હેરાન કરીને, એટલે સાચું કહું ને કે આતંકવાદી છે ને આ દુનિયાના કોઈ લોકો નથી, આ વિચાર છે, આપણો જ, અને આપણને જ હેરાન કરે. એટલે આ વિચારને તમે જ્યાં લગીન વિચાર તમારી ઉપર હાવી થાય ને ત્યાં લગીન દુઃખ કોઈ દૂર નહીં થાય. વિચારથી અલગ પડવાનું જ્યારે કાર્ય થશે ને, વિચાર અને તમે એક અનુભવ કરનાર છે અને એક અનુભવની વસ્તુ છે. અનુભવ કરનાર તરફ જ્યારે તમારી નજર જાશે ને, એ ડિવાઇન છે, એ પ્રેમમય છે, એ શાંતિમય છે, આનંદમય છે. એને અડા રાખી એટલે પ્રેમના વાઇબ્રેશન, આનંદના વાઇબ્રેશન, શાંતિના વાઇબ્રેશન, સમજના વાઇબ્રેશન, અને એના દ્વારા પ્રશ્નો હાવ નાના થતા જાય. પછી ક્યારેક સ્થિતિ એવી બની અને કીધું પ્રમાણે એમાં જો સક્સેસ જાય તો આપણને હાસ્યાસ્પદ લાગે, ઓહો આપણે કેટલું રોંગ થિંકિંગ હતું, અથવા તો કેટલું બિહામનું દ્રશ્ય હતું, અને કેટલું નાનું થયું, કેટલું ભયંકર લાગતું હતું. હવે તો દુઃખ હતું, ભયંકર હતું, પણ હવે તો એ સૌમ્ય છે. એ સ્થિતિ આવી ગઈ.